વાત કરીએ હવે જ્ઞાન પ્રકાશ સ્વામીની અજ્ઞાન વાણી વિશે તો જલારામ બાપા પર બફાટ બાદ અંતે જ્ઞાન પ્રકાશને જ્ઞાન લાથ્યું છે। ગુજરાત ફર્સ્ટ પર માફી માંગ્યા બાદ વિડીયોથી પણ માફી માંગી છે। સંત શિરોમણી જલારામ બાપાને શત હું વંદન કરું છું। દિલ દુભાણું હોય તો હું સાચા દિલથી માફી માંગુ છું। એક પુસ્તકમાં પ્રસંગ વાંચ્યો હતો તે જ કહીને મેં સંભળાવ્યો હતો તેવું જ્ઞાન પ્રકાશે જણાવ્યું। સ્વામીના મુખે જ એ શબ્દો આપણે સાંભળવાનો પ્રયત્ન કરીશું કે જે વિડીયો વાયરલ થયો છે તે અંગે તેઓનું શું કહેવું છે। જી સાબી નમસ્કાર। થોડા દિવસ પહેલા મેં એક પ્રસંગ વાંચેલો એક બુકમાં અને જ પ્રસંગ મેં વાંચેલો લોકસત્તા જનસત્તા નામના કોઈ સામયિકમાં એ પ્રસંગ મેં કથા અંદર રજૂ કર્યો કે જેમાં જલારામ બાપાના મહિમા વિશે બહુ સારી વાત મને જણાવી એટલા માટે મેં કહ્યું, પરંતુ એ શબ્દોથી કોઈનું દિલ દુખાણું હોય તો એ વિડીયાને મેં તરત ડિલીટ કરી આપ્યો છે અને બદલ માફી પણ સાચા દિલથી માગી લીધી છે। સ્વામીજી, આપ એક જ્ઞાની છો અને જ્ઞાન પીરસવાનું કામ કરો છો, પરંતુ ક્યાંક આ જ્ઞાનમાં કચાશ રહી ગઈ એવું લાગી રહ્યું છે અને કેટલાક લોકોની ધાર્મિક લાગણી પણ દુભાણી છે, કારણ કે સંત શ્રી જલારામ બાપાના હજારો લાખો કરોડો ભક્તો છે। હાજી, એટલે વાંચનમાં મારે જે પ્રસંગ આવેલો એ પ્રસંગમાં કદાચ કાંઈ ક્ષતિ હોઈ શકે અને એ મારે વાંચવામાં આવી ગયેલો હોય તે બદલ હું માફી માંગુ છું પુનઃ એકવાર। શું કહેશો, ભક્તોમાં આસ્થાને ઘણી ઠેસ પહોંચી છે। જલારામ બાપા પ્રત્યે અમને સૌ કોઈને પૂર્ણપૂર્ણ આદર છે, સન્માન છે ને વિશ્વાસ છે ને શ્રદ્ધાનું કેન્દ્ર છે અમારું। તો જેમની આસ્થાને ઠેસ પહોંચી હોય તેમને પુનઃ એકવાર માફી ચાહું છું। સંતો ઘણા જ્ઞાની હોય છે અને જ્ઞાન પીરસવાનું જ્યારે કાર્ય કરતા હોય ત્યારે પૂરેપૂરું એમને જ્ઞાન હોતું જ હોય છે, ત્યારે આ પ્રકારનું પ્રવચનની અંદર આ સંબોધન કરવાનું જાણ્યા વિના આ કેટલું યોગ્ય? જાણ્યા વગર તો ના કહી શકાય। એક જગ્યાની બે જગ્યાએ આ પ્રસંગ મેં વાંચેલો અને ત્યારબાદ મેં વાત કરેલી, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હતી, તેમ છતાં પછી આ પ્રમાણેનું પ્રવચન શા માટે? વાસ્તવિકતા ખરેખર શું છે આપણે અત્યારે કેમ નક્કી કરી શકીએ? આ 200-250 વર્ષ પહેલાના ઇતિહાસો છે, એમ છતાં કોઈ ક્ષતિ હોય તેના માટે અમે વિડીયોને ડિલીટ કરેલો છે। ભક્તોને શું કહેવા માંગશો, કારણ કે સંત શ્રી જલારામ બાપાના દેશભરમાં ભક્તો ફેલાયેલા છે અને તમારા વિડીયો અનેક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। જલારામ બાપાના ભક્તોને માટે ખાસ એટલા જ મારા વિનંતી ભર્યા શબ્દો છે કે વાંચનમાં મારે આ પ્રસંગ આવેલો એટલા માટે મેં વાત કરેલી। મેં આપને વાત પણ કરી, લોકસત્તા જનસત્તા નામનું જે સામયિક છે એ સિવાય એક પણ બીજી 1-2 બુકમાં એ પ્રસંગ મેં વાંચેલો, એમ છતાં દિલ દુભાણું હોય તો માફી ચાહું છું। પરંતુ રઘુવંશી સમાજ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સ્વામી વીરપુર આવીને માફી માંગશે તો જ એ માફી સ્વીકારવામાં આવશે, આપ શું કહેવું? ના, એવું હોઈ શકે કે જલારામ બાપાના અનુયાયીઓ સારા હોય, ડાયા હોય, ગુણિયલ હોય અને સંત પ્રેમી હોઈ શકે। મને વિશ્વાસ છે કે એ ખૂબ પ્રેમથી અને મોટું મન રાખી અને માફી આપશે। પરંતુ રઘુવંશી સમાજની હવે આશા એ છે કે સ્વામી વીરપુર આવે અને તેઓ માફી માંગે। આ તો હવે વાતચીત કરી અને વાટાઘાટ કરી અને વાત કરીશું। આપ એટલે સમાજની આ લાગણીને માન આપી આપ વીરપુર જશો? હવે એ બધું અમારું મેનેજમેન્ટ વગેરે બધું વિચાર કરીએ અને નક્કી કરશું। સ્વામી, આપે પ્રવચનમાં અનેક ભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડી? ના, ઠેસ પહોંચાડવાનો મારો કોઈ ઇન્સ્ટન્સ હતો નહીં એવો કઈ। જલારામ બાપાની મેં સારી વાત કરી છે કે અયોધ્યામાં દરરોજ ભગવાન રામચંદ્રજીના થાળ જલારામ બાપાના ટ્રસ્ટ દ્વારા થાય છે, એ વાત ખાસ મેં કરી છે। એટલે આસ્થાને ઠેસ પહોંચાડવાનો મારો કોઈ ઇન્સ્ટન્સ હતો નહીં, એમ છતાં પણ કોઈ ઠેસ પહોંચી હોય તેના માટે માફી માગી છે। માફી આપે માંગી લીધી, સૌ દર્શકો જોઈ રહ્યા છે, પરંતુ હવે જ્યારે રઘુવંશી સમાજ આ બાબતે માંગ કરી રહ્યું છે કે સ્વામી વીરપુર આવી અને જે માફી માંગે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે, તો આપણાથી જે ભૂલ થઈ હોય એ સ્વીકાર કરી રહ્યા છે, પરંતુ સંત શ્રી જલારામ બાપાના દ્વાર ખાતે આપને નિમંત્રણ આપી રહ્યા છે અને આપ ત્યાં જઈને ભૂલ સ્વીકારો એ લોકોમાં ઈચ્છી રહ્યા છે। ઘણા લોકોના ફોન મારી નાખવાની ધમકીના ફોન આવેલા છે, એટલે એ વાતને ધ્યાનમાં રાખી અને શું નિર્ણય કરવો તે આગળ ઉપર જોઈશું। હવે ઘણા બધા શબ્દો છે કે અમે તમને જોઈ લેશું, તમારા માથા રંગી નાખશું વગેરે વગેરે, ગાળો પણ ઘણી બધી બોલેલી છે અને મારી નાખશું વગેરે ઘણા બધા શબ્દો એમના છે। નામ મેં પૂછ્યું તે લોકોએ નામ મને કીધું નથી, મેં પૂછવા છતાં નામ કીધેલા નથી। જે પ્રસંગ મેં વાંચેલો છે, જે 2 બુકમાં વાંચેલો છે અને આર્ટિકલમાં વાંચેલો છે, એના આધારે મેં વાત કરી છે, એમ છતાં પણ એ આર્ટિકલ કે બુક ખોટા હોય તો એ બદલ હું માફી માંગુ છું।
બસ એમાં જે વાત તમે સાંભળેલી છે જ છે કે જલારામ બાપા અને ગુણાતીતાનંદ સ્વામી ભેગા થયા છે વીરપુરમાં, અને જલારામ બાપાએ પોતાનો ભાવ વ્યક્ત કર્યો છે અને ગુણાતીતાનંદ સ્વામીએ પોતાના ભાવ વ્યક્ત કર્યા છે. એ વાત હતી. પોતાની ભૂલ સમજાતાની સાથે જ જ્ઞાન સ્વરૂપ સ્વામીએ આ તમામ ભક્તોની માફી સ્વીકારી છે, માફી માંગી છે, અને જો જરૂર પડીએ તો વીરપુર જઈને પણ તેઓ માફી માંગશે, પરંતુ તે અંગેનો નિર્ણય છે તે અહીંની મેનેજમેન્ટ સંસ્થા દ્વારા લેવામાં આવશે.